અહીંયા બેઠો છે જે માંગ હતી આપણા બધાનો અંતરનો અવાજ હતો કે સમાજનું આવું એક બંધારણ થાય અને એનો દિવસ પણ આમ તો ખરેખર થોડા 10 વર્ષ પહેલા આવવું જોઈતું હતું, પણ આજે એનું ચોકડીયું આવી ગયું સદારામ બાપાની કૃપાથી, લાધારામ બાપાની કૃપાથી, આપણે જે ધોળી તલી બેઠી છે એમના બધાના પ્રયત્નોથી. એટલે જે બંધારણ થયું છે એ સમાજના હિત માટે થયું, સમાજના ભલા માટે થયું છે અને સમાજના જે આપણે દેખાદેખીના ખર્ચા હતા એ બધા ઓછા થવાના છે. અને તમારા બધાનો પણ અંતરમાં અવાજ હતો કે હવે શું કરવું, આપ ફાટી જોશ. પણ તમને બધાને કહું કે તમારા બધાની અંદર એવી તાકાત છે કે ફાટેલા આપને છીંગડું મારવાનું નહીં, પણ એક નવો આપ બનાવવાની તાકાત તમારા બધામાં છે. અને એ આજે તમે બધાએ કરી બતાવી છે. આપણા બંધારણને આપણે બધા પાળીશું. રઘુભાઈએ પણ કીધું ને, આપણે બધા બંધારણને પાળવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. એટલે તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હું ત્યાં બેઠો હતો ત્યારે એક ભાઈએ મને કીધું કે રામભાઈ થોડુંક કહેજો, તો શોર્ટમાં કહું કે ગામના છોકરા ગારાનો અને મારું છોકરું સોનાનું. આ વાતને ભૂલી જજો. હવે આગેવાનો પણ બંધારણ તોડશે તો આગેવાનોને પણ આ લોકો જવાબ આપવા માટે બેઠા. કોઈ પણ આગેવાન પણ આ બંધારણને નહીં તોડી શકે. આપણે બધાએ આ બંધારણને પાળવું છે. સાથે હું મેરાથી વચમાં આવતો હતો ત્યારે 3 જુવાનો ઊભા હતા. મને એમ કે બધા અહીં આવતા હશે એટલે મેં હોન્ડા ધીમો પાડ્યું. પણ દુઃખ સાથે મારે કહેવું છે કે હું જ્યારે ઉભો રહ્યો, હોન્ડા ધીમું પાડ્યું, ત્યારે એ લોકો માનવતા શું છે, માનવ જીવનનો અર્થ શું છે, જિંદગીનો અર્થ શું છે એની પણ એમને સમજ નથી. ત્યારે મને દુઃખ થયું કે મારો સમાજ આજે ક્રાંતિકારી બંધારણ ઘડવા માટે જઈ રહ્યો હોય, મારો સમાજ આજે પરિવર્તન તરફ જઈ રહ્યો હોય અને ક્યાંક આવી પરિસ્થિતિ હોય તો એ ચલાવી લેવાય નહીં. આજે સમસ્ત સમાજ જ્યારે અહીં બેઠો હોય, આખો સમાજ અહીંયા બેઠો હોય, તમામ લોકો અહીંયા બેઠા હોય જે ધોળી તલી ગણી શકાય, ત્યારે સમાજની અંદર જે દારૂનું દૂષણ છે, આ દારૂના દૂષણ માટે આજે તમારે વિચારવું પડે. આ ખાડા કાન ના થવા જોઈએ. લોકો આ ખાડા કાન કરતા હોય એ ચલાવી લેવાય નહીં. ખુલ્લે આમ ગામડામાં દારૂની હાટડીઓ ચાલે છે. આ મુદ્દાને આપણા બંધારણમાં પણ લેવો જોઈએ. અને જ્યારે અહીંયા આટલી તાકાત બેઠી હોય, મેં પહેલા કીધું એમ નવો આપ બનાવવા વાળી તાકાત જ્યારે બેઠી હોય ત્યારે આખી તાકાતે નક્કી કરવું જોઈએ કે આ ગામડાની અંદરથી દારૂ બંધ કરવું છે. મિત્રો, ખુલ્લે આમ કહેવું છે મારે કે ધોળે દાડે પોલીસની ગાડીઓ આવે છે અને હપ્તા ઉઘરાઈને જતી રહે છે. આ ચલાવી લેવામાં નહીં આવે અને એના માટે ડર્યા વગર આજે સૌએ નિર્ણય લેવો પડશે. સરકાર, વિપક્ષ અને સમાજ જરૂર પડે તો એસપીમાં થામા નાખવા પડે, જરૂર પડે તો સરકારને ત્યાં થામા નાખવા પડે, તો તૈયાર પણ આ દૂષણને આપણે બંધ કરવું છે. છેલ્લે મારી વાતને પૂરી કરતા આપ સૌને મારી વિનંતી છે કે જે બંધારણ થયું છે એ બંધારણને આપણે પાળવું છે. અને પાળવા માટે તમે આવ્યા છો ત્યારે લાધારામ બાપુની જય બોલાવું ત્યારે ઊંચા હાથ કરીને જયકારો કરજો કે આ બંધારણ પાળ્યું. બોલો લાધારામ બાપા કી, લાધારામ બાપા કી, સદારામ બાપા કી.